આજ તો સાણિયું ખાતર ભરવામાં બોલાવી દીધી બાકાજી અને મારા હાથમાં આવી ગયું 1990 નું ફાઈટર જેટ. વિડીયો જોતા જાવ એટલે તમને ખબર પડી જાય. ગુડ મોર્નિંગ અને જય માતાજી. હવારમાં આપણી પાસે કઈ કામ નતું એટલે આપણે ટ્રેક્ટરમાં કરી નાખી હરખેથી સાફ સફાઈ. કેમ કે હમણાં એક જ ધારી હાથીઓને રોટાવેટર રાખવાથી 15 કિલો તો ધૂળ ભરાઈ ગયેલી પડી. સાફ સફાઈ કરી નાખી કમ્પ્લીટ અને હવે જોડાવી લીધો ખાતર ભરવાનો પાવડો. કેમ કે મારી પાસે હતો ટોટલ 25 ફેરાનો ઓર્ડર એટલે આ એક વર્ષ દિવસ પડતર પાવડાને કરવાનો તો આપણે રિપેરિંગ. અને આ વસ્તુને જ્યારે મૂકી હોય ત્યારે તમારા ભાઈ ભાંગી તોડીને જ મૂકી હોય. કેમ કે આપણે પાસે હાજા તોડીએ અને મેં બહુ જાજી માથાકૂટ કરી પણ મારાથી કઈ ભેગું જ નહોતું. એટલે પછી સાંજે હું આવી ગયો અમારા ગામના મિસ્ત્રી પાસે. થોડા મારીને કરાવી નાખ્યું રિપેરિંગ અને કરી નાખ્યું વેલ્ડિંગ. રામલો લાઈફસ્ટાઈલ મારી જેમ વિડીયો બનાવો મિત્રો એને જરાક ફોલો કરી નાખજો. અને બીજા દિવસે પહોંચી ગયો મારા લોકેશન ઉપર. કેમ કે અહીંથી જ ભરવાના હતા આપણે ખાતરના ફેરા. એટલે પછી સમયને ધ્યાનમાં રાખીને આપણે બાકાજી બોલાવવાનું કરી દીધું ચાલુ. કેમ કે મિત્રો આખો દિવસની અંદર મારે 25 ફેરા ભરવાના અને એ પણ આવી રીતે ફૂલ લોડિંગમાં જ હતી. અને આ 1990 ના ફાઈટર જેટમાં કોઈ ડ્રાઈવર નતો. પછી આ ફાઈટર જેટનો મારી દીધો તમારા ભાઈ સ્લેબ. અને ટ્રેક્ટરના ડ્રાઈવર હોય ને જરા કમેન્ટ કરીને કે આ ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ કોને કોને કરેલું. બાકી ખરેખર મને તો મારું જૂનું ટ્રેક્ટર યાદ આવી. કેમ કે એક દિવસના સમયે આ ટ્રેક્ટર આપણી પાસે પણ હતું. મિત્રો હવે મારે ઘણા બધા ફેરા ભરવાના છે તો આપણે મળીશું એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.